મિત્રો, તમે જોઈ રહ્યા છો આ ભુજ પર ગામના ખેડૂતો અને ગામજનોનો જે આક્રોશ છે. જિંદાલ જે કંપની જે જિંદાલ કંપની છે એ પ્રદૂષણ ઓકી રહી છે અને એ પ્રદૂષણ ઓકવાના કારણે ઘણો બધો અહીંયા નુકસાન થઈ રહ્યો છે. ખેડૂતોને ખેતીમાં નુકસાન થઈ રહ્યો છે. આજે ભયંકર જે જિંદાલ કંપનીની બેદરકારીના કારણે જે આજે આગ લાગી હતી અને જે આગ લાગવાના કારણે જે બનાવ બન્યો છે એ સામે આવ્યો છે અને આ ગામ લોકો અહીંના ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે સરકાર આ જે જિંદાલ કંપની છે એના ઉપર કડકમાં કડક પગલાં લે અને જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે એ હું ચોક્કસ કહીશ કે ઊંઘમાં છે, કોઈ જાતના પગલાં નથી લેતો. આવી જે ઝેરી કંપનીઓ છે એ પ્રદૂષણ ફેલાવે છે. એ તમે જાણતા હશો, આ જિંદાલ કંપની સામે એક્શન કેમ નથી લેવાતા. આ ઉદ્યોગો જે પ્રદૂષણ ફેલાવતા હોય છે તો એના સામે એક્શન કેમ નથી લેવાતા? સરકાર અને તંત્ર એક્શન કેમ નથી લેતી? આ ખેડૂતોની એવી માંગ છે કે આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જિંદાલ કંપની સામે પગલાં લે. મિત્રો, હું ચોક્કસ કહીશ કે આ જે ઝેરી કેમિકલના કારણે અહીંયા તમે જોઈ રહ્યા છો, આ જે નદીનો વહેણ છે એમાં પાણીને નુકસાન થઈ રહ્યું છે, અહીંયા ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે, અહીંયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. અને ખાસ હવે જ્યારે માંડવી તાલુકાના બાળા ગામે જે GHCL કંપનીને જે મંજૂરી આપવામાં આવી છે, સૈદ્ધાંતિક મંજૂરી, એના કારણે પણ ઘણું નુકસાન થવાનો છે. બાળા અને આસપાસના 20 જેટલા ગામોના લોકો જે GHCL કંપનીનો જે વિરોધ કરી રહ્યા છે એ વિરોધ યોગ્ય છે. આજે આપણે જોઈ રહ્યા છીએ મુન્દ્રાની અંદર આ જિંદાલ કંપની જો ઘણા વર્ષોથી આટલો બધો પ્રદૂષણ ફેલાવતી હોય અને એની સામે કોઈ જાતના પગલાં નથી લેવાતા. CSR ફંડનો પણ આ ગામ લોકોને લાભ નથી મળતો. GHCL કંપની આવશે માંડવી તાલુકામાં તો માંડવી તાલુકામાં આપણા આવા બેહાલ થવાના છે. તો આપણે સૌ જાગીએ અને આવી જે પ્રદૂષણ ઓકતી જે કંપનીઓ છે એની સામે આપણે યોગ્ય સરકારને પણ કહેશું કે પગલાં લે. અને આવી આપણે કંપનીઓ નથી જોતી. માંડવી તાલુકામાં આવશે તો આપણો પર્યાવરણ, આપણી જે ખેતી છે ચોપટ થશે અને જે આપણે ક્રાઇમમાં પણ વધારો થશે. આપણા બહેનો, મા, દીકરીઓ સુરક્ષિત નહીં રહે. આ બધું આ જે નુકસાન થઈ રહ્યું છે અહીંયા આપ જોઈ રહ્યા છો, જે ભુજ પરના ખેડૂતો અને ગામ લોકો, ખેડૂતો મોટી સંખ્યામાં આજે આનો જિંદાલ કંપનીનો વિરોધ કરી રહ્યા છે. હું ચોક્કસ કહીશ કે આપણા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ચોક્કસ પોતાના ભાષણમાં કહેતા હોય છે કે આપણે પર્યાવરણ બચાવીએ, આપણે ગૌચર મુક્ત આપણું ગામ બનાવીએ, પાણી બચાવીએ. હું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને ચોક્કસ કહીશ કે આ જે જિંદાલ કંપની છે એ ઝેર રોકી રહી છે, એની સામે પણ સરકારમાં તમે રજૂઆત કરો અને આની સામે પગલાં લ્યો, એવી બધાની અમારી માંગ છે. પરેશ જોશી, ભુજ પર, મુન્દ્રા, કચ્છ.